નમસ્કાર. સકુશળ હશો. ગુજરાતી વિષય સાથે હું મુકેશ ગઢવી. આપણે 1 થી 11 યુનિટ જોયા અને એ 11 યુનિટ પછી 12મું યુનિટ કર્ણ અને કુંતી વચ્ચેનો સંવાદ. તમે બંને પાત્રોને કદાચ હું સમજુ છું ત્યાં સુધી પૂર્ણ રીતે ઓળખતા નથી. દર્શક મનુભાઈ પંચોળીનું ઉપનામ છે. એમનું સુંદર આ નાટક બે પાત્રો કર્ણ અને કુંતી. થોડુંક તમને એમનો પરિચય થી આગળ વધારું સારાંશમાં. કર્ણ કોણ છે અને કુંતી કોણ છે? બંને મહાભારતના પુસ્તકની અંદર પાત્રો આવે છે. તમે કદાચ એટલું સાંભળ્યું છે, હિન્દુ ધર્મશાસ્ત્રના 2 મુખ્ય પુસ્તકો ગ્રંથો, અને એમાં પહેલું રામાયણ અને બીજું મહાભારત. જો જે હું સ્ટાર્ટિંગ સમજાવું છું ને નહીં સમજાય ને તો કદાચ આ પાઠ મિડલમાં સમજાશે નહીં. એટલા માટે જે મહાભારત છે અને મહાભારતની અંદર જે આખું યુદ્ધ થયેલું, એ 2 પક્ષ, 2 સેનાઓ, એક કૌરવ અને બીજા પાંડવો. કૌરવો તરફથી લીડર હતો દુર્યોધન અને પાંડવો તરફથી લીડર હતો યુધિષ્ઠિર. અહીંયા સુધી કદાચ સાંભળ્યું હોય તો. બંને જેને કહી શકાય ક્લોઝ ફેમિલીમાંથી ન જતા. કૌરવોના ફાધર અને પાંડવોના ફાધર બંને ભાઈઓ હતા. પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર. પાંડવોના પિતાનું નામ પાંડુ રાજા અને કૌરવોના પિતાનું નામ ધૃતરાષ્ટ્ર. હું બહુ એમાં ડિટેલ્સમાં નથી જતો. પાંડવો 5 હતા. કદાચ યાદ હોય તો, ક્યારેક ભણ્યા હોય તો 1 to 10 સુધીમાં. પેલો સૌથી મોટો યુધિષ્ઠિર, એનાથી નાનો અર્જુન, એનાથી નાનો ભીમ, એનાથી નાનો સહદેવ અને સૌથી નાનો નકુલ. પણ કૌરવો 100 હતા, પણ સાથે સાથે યોદ્ધાઓ બીજા. પાંડવો અને કૌરવો જે ગુરુના આશ્રમમાં ભણેલા, એ ગુરુ કૌરવોના પક્ષમાં હતા, ગુરુ દ્રોણ. પાંડવો અને કૌરવોના દાદા ભીષ્મ એ કૌરવોના પક્ષમાં હતા.
આ બધા મોટા મોટા યોદ્ધાઓ ગુરુઓ મળીને પાંડવોની સાથે યુદ્ધ કરતા. તમે કહેશો કે 100 a positive side only for 5 કેમ પોસિબલ બને? આમના પક્ષમાં કૃષ્ણ હતા. અને કૃષ્ણ કોણ હતા? તો ગોડ, ભગવાન હતા. અને જેની સાથે ભગવાન, ઈશ્વર, ખુદા હોય એમની સાથે જ સત્ય હોય. અને જેમની સાથે સત્ય હોય ને એમનું જ વિજય થાય. તો પછી પાછા કુંતી કોણ ને કર્ણ કોણ? 5 પાંડવો એ હકીકતમાં 5 નહોતા, 6 હતા. એક અપોઝિટિવ સાઈડ હતો, કર્ણ હતો. કેમ એ સાઈડ? એનું રીઝન શું? રીઝન એટલું કે એમના માટે થોડુંક આપણે ભૂતકાળમાં જવું પડે. આ 6 ના માતાનું નામ કુંતાજી હતું. અને એ કુંતાજી જ્યારે લગ્ન નહોતા થયા, કુંવારા હતા, ત્યારે ખૂબ જ તપસ્યા, તપ કરે છે. અને એમને એક વરદાન મળે છે. અલગ અલગ સૂર્યદેવ, પવનદેવ, વાયુદેવ, અગ્નિદેવ બધા પ્રસન્ન થાય એના ઉપર અને એમને વરદાન આપે છે. અને એને એમ કીધું કે જે વરદાન મીન્સ મંત્ર આપે છે, શ્લોક, અને એ મંત્ર જ્યારે તું બોલીશ ત્યારે તારે ત્યાં સંતાનનો જન્મ થશે અને બહુ તેજસ્વી થશે. ટ્રાય કરવા માટે અનમેરિટ વ્યક્તિ કુંતાજી પહેલો સૂર્યનો મંત્ર એનો શ્લોક બોલે છે અને એમના ઉદરમાં, પેટમાં એક બાળક, અને એ બાળકનો જન્મ થાય. હવે એક સંવાદ આવશે. આપણે આખું નાટક ભણીશું ને ત્યારે, અને એ સંવાદ એવો હશે, સ્ત્રી માટે લજ્જાનું આવરણ ભેદવું એ સૌથી કઠિન બાબત છે. સ્ત્રી માટે લજ્જાનું આવરણ ભેદવું એ સૌથી કઠિન બાબત છે. પોતાના ઇજ્જત વિશે કોઈ બોલે અને એ સાંભળી લેવું એ સ્ત્રી માટે જિંદગીની સૌથી હાર્ડ, સૌથી કપરી પરિસ્થિતિનું નિર્માણ છે. શું છે તો? અને કુંવારા પુત્રનો જન્મ થાય અને લોકાપવાદ, માણસો શું કહેશે? કોનો પુત્ર છે? અને એ એક વસ્તુની ટ્રાય કરે છે. રાતનો સમયે પુત્રનો જન્મ, વહેલી સવારે પુત્રનો જન્મ થાય, એમને એક પેટીની અંદર લાકડાની પરથી એમ ઓક્સિજન લેવાય એ રીતે નદીની અંદર પુત્રનો જન્મ આપ્યા પછી એ નવજાત શિશુને
એમાં તરતો મૂકી દઈશ. ખૂબ સુંદર બાળક હતું. એના કપાળમાં સૂર્યનો મંત્રથી પ્રાપ્ત થયેલું, સૂર્યના મંત્રથી જે બાળક પેદા થયું છે, એટલે એની નિશાની હતી પણ જન્મતાની સાથે જ કુંતીને એ પુત્રનો ત્યાગ કરવો પડ્યો. નસીબ જોગે એનો સારથી, દુર્યોધનનો સારથી, ધૃતરાષ્ટ્રનો રથ ચલાવવા વાળો સારથી, એટલે એ વહેલી સવારે નદીએ સ્નાન કરવા માટે જાય છે અને એક પેટી તણાતી જુએ છે અને એ પેટીને લઈ લે છે. એમાંથી એક બાળક મળી આવે છે. એ બાળકને રાજભવનમાં લાવે છે અને થાય છે. બાળક સામાન્ય નથી, અલૌકિક, કોઈક ઈશ્વરના મંત્રથી પ્રાપ્ત થયેલું બાળક હોય એવું લાગે છે. અને એ બાળક ત્યારે બહુ એના વિશે ખૂબ જ વિચારી અને એને પોતાના ઘરે રાખે છે. ધીમે ધીમે મોટો કરે છે. આ વાત અહીંયા પૂર્ણ નથી થતી. હું વાતને રિપીટ એટલા માટે, કુંતાને ખબર છે કે મારું બાળક હસ્તિનાપુરમાં, એ નગરનું નામ હતું હસ્તિનાપુર, હસ્તિનાપુરમાં મોટું થાય છે. એ મારું બાળક છે. એ સારથીના ઘરે છે, એ પણ એને ખબર છે. પણ એ દાવો નથી કરી શકતી મારું બાળક છે. માણસો મારા વિશે શું બોલશે, શું વિચારશે, શું કહેશે. અને ત્યારબાદ કુંતીના પાંડુ રાજા સાથે મેરેજ થાય છે અને 5 પુત્રો યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ ને સહદેવ. પણ સૌથી મોટો પુત્ર કુંતીનો કહેવાતો હોય તો એ છે કર્ણ. આ વાત કદાચ ન સમજાણી હોય તો બીજી વખત સાંભળી લેજો યુટ્યુબ ઉપર. એક બાજુ મૂકી દઈએ. પાર્ટ 2. અર્જુન, એ પાંડવો બધા મોટા થાય, યુધિષ્ઠિર, અર્જુન, આ બાજુ દુર્યોધન, એ અને જ્યારે હસ્તિનાપુરમાં પોતાનો ભાગ માગે છે, આ રાજ્યના અમે ઉત્તરાધિકારી છીએ, અમને કંઈક આ રાજ્યમાંથી આપો. દુર્યોધન ના પાડે છે, બહુ સમજાવે છે, બહુ આખું મહાભારત નથી કહેતો. અને છેલ્લે નિર્ણય આવે છે કે યુદ્ધ કરવું. કૃષ્ણ 5 પાંડવો તરફ છે. પણ એ યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર સૌથી મોટો ડર ખબર જ છે. અર્જુન શ્રેષ્ઠ બાણ ચલાવવા વાળો વ્યક્તિ, એને કોઈ ટક્કર આપી શકે એવો કૌરવની સેનામાં જો કોઈ હોય તો એને એક ને એક માત્ર છે, અને એ છે કર્ણ.
નાના 10-15 વર્ષના બાળકો નહોતા. સમથિંગ 40 સમથિંગ યર, 40 વર્ષ. મહાભારતની અંદર એવું લખ્યું છે કે યુદ્ધ થયું ત્યારે અર્જુનની ઉંમર 65 યર, એટલે અર્જુનનો તો મોટો ભાઈ હતો. એટલે આઈ સમથિંગ 70 સમથિંગ 70 વર્ષ સમથિંગ એ સમયે માણસો જીવતા. તો શું કરવું? એ કર્ણથી અર્જુનને બચાવવા માટે શું કરવું? કૃષ્ણ એક પોલિટિક્સ રમે છે અને એ કુંતીને એમ કહે છે કે મને ખબર છે અને તમને ખબર છે, તમારો સૌથી જ્યેષ્ઠ એટલે મોટો, સૌથી મોટો પુત્ર કર્ણ છે અને કર્ણને સૂર્યના કારણે કવચ કુંડળ દીધેલું. કવચ કુંડળ મીન્સ આખા શરીરે લોખંડનું વજ્ર જેવું, બાણ ન વાગે. બીજી વાત, કર્ણનો નિયમ હતો કે સવારે વહેલો જાગીને સૂર્યની પૂજા કરે અને કોઈ યાચક માગવા વાળો આવે તો એ માગવામાં આપી દેતો. અને એવું કહેવાય છે કે કર્ણ વિશે તો જેટલું બોલવું એટલું ઓછું છે. કર્ણ કુંતા તણો જાયો, ભગવાન બન્યા ભિખારી. કર્ણ એટલે તળપદી ભાષામાં. કર્ણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી. કસોટી કર્ણની કીધી, ખરેખર ધન્ય જણનારી. જનેતા એ જ કહેવાય. જાય કર્ણની પાસે કુંતા. કર્ણને ખબર છે ધીસ ઇઝ માય રિયલી મધર, આ મારા વાસ્તવિક મમ્મી છે, માં છે. અને એ પોતાની માને મળે છે. ખબર છે કુંતા અમસ્તા નથી જતા, અને ખબર છે આવતીકાલે સવારે જે યુદ્ધ છે એ યુદ્ધ અર્જુન અને કર્ણનું છે. અને એ યુદ્ધની અંદર 60-40 ચાન્સ હતા. 40% અર્જુન જીતે એમ હતો અને 60% કર્ણ જીતે એમ હતો. પણ અનેક ભૂતકાળના એવા બનાવો બની ગયેલા, કર્ણને અપમાનિત થવું પડ્યું. જ્યારે જ્યારે પ્રસંગો આવશે ત્યારે પાછા તમને રિપીટ પણ કરાવીશ. અને જે સંવાદો બંને વચ્ચે થાય છે, માં અને પુત્રના સંવાદો. પરિત્રાણ નામનો ત્રિઅંકી નાટક સંગ્રહ છે મનુભાઈ પંચોળીનો. અને એની અંદર થી આ કથા વસ્તુ લેવામાં આવી છે. ત્યારે કુંતાજી આગ્રહ કરે છે તું પાછો પાંડવની સેનામાં વી આવ. કર્ણ ના પાડે છે, હવે ના આવે, ઘણું મોડું થઈ ગયું માં, કેટલું બધું મોડું થઈ ગયું. મને ખબર હતી હું સુત પુત્ર નથી, સુત એટલે સારથી, હું પણ ક્ષત્રિય છું, પણ છતાંય હું મારી જાતને હીન એટલે નિમ્ન, સામાન્ય, નોર્મલ સમજતો હતો. ત્યારે પણ તમે મને ન અપનાવ્યો. અરે એક પ્રસંગ તો એવો આવે છે કે આ કર્ણના સંવાદો છે,
એક પ્રસંગ તો એવો આવે છે, ભરી સભામાં દ્રૌપદીએ જ્યારે મારું અપમાન કર્યું. ક્યારે? દ્રૌપદીનો સ્વયંવર. સ્વયંવર એટલે કોઈ નક્કી કરેલી વસ્તુ હોય, અને નક્કી કરેલી વસ્તુ ટાર્ગેટ, અને એને સફળતાપૂર્વક પાર પાડે છે. ટાર્ગેટ એ તો મત્સ્યવેદ, એમાં બહુ ડિટેલમાં નથી જતો, નકામ તમને એમ થાય છે કે આ વખતે સાહેબ આમ વાત જ કરી છે. અને ત્યારે એ ટાર્ગેટ બે જ વ્યક્તિ ચેન્જ કરી શકે એમ હતા. એક કર્ણ અને બીજો અર્જુન. એમાં કર્ણનો વારો આવે છે, અને કર્ણ એ માછલીને વીંધી નાખે, મત્સ્યવેદ એટલે માછલીને વીંધે એમ હતો. અને ત્યારે દ્રૌપદી ઊભી થઈને એમ કે ના ના, માછલી ન વીંધે, હું સુત પુત્રને નહીં વરું. સુત એટલે સારથી પુત્રને નહીં વરું, હું તો ક્ષત્રિય પુત્રને વરીશ. અને આમાં સારથી પુત્ર ન હોઈ શકે. ક્યારે પણ આપ બેઠા હતા, આપને ખબર હોવી જોઈએ. ક્યારે આપને આપ કેમ નથી બોલતા? બીજી વાત કે તમે એમ કીધું કે હું બોલી શકું નહીં. આટલા વર્ષોમાં એક પણ વખત એવો સમય ન આવ્યો કે તમે મને દીકરો કહીને ન બોલાયો, પુત્ર કહીને ન બોલાયો? તમે જુઓ, કેટલો બધો એ ગહન સંવાદ હશે. અત્યારે દ્રૌપદી એમ કહે છે કે અમારા માટે કાલે કોઈકે પૂછ્યું હોય કે એ તો સમજ્યા મેરે લગ્ન પછી આ 5 દીકરા, પણ આ દીકરો લગ્ન પહેલા કોના દ્વારા થયો, તમારે શું કહેવું? અને પાછું નક્કી હતું કે આ વરદાન મળેલા છે અને આ મંત્રથી બાળકો થયા, એ કોઈને કહેવાનું નહીં. બહુ સુંદર મજાના સંવાદો. અને છેલ્લે એમ કે છે, માં, કુંતાજી માફી માંગે છે, આટલા વર્ષમાં હું દીકરા આગળ ક્ષમા યાચના માંગુ છું. જ્યારે કે માને એના બાળક આગળ સોરી ન કહેવાનું હોય, ક્ષમા ન કહેવાની હોય. પણ એક વાત કહું, શું હું તમને એક વસ્તુ જણાવું છું? શું? કાલના યુદ્ધમાં તમારા 5 દીકરા સલામત રહેશે. યા તો હું મરીશ, યા તો અર્જુન મરશે. અર્જુન મરશે તો હું તમારી બાજુ આવી જઈશ, અને હું મરીશ તો એ છે જ તે. અને જતા જતા દ્રૌપદી છેલ્લે એમ કે છે, હું 5 માટે નહીં, હું તો 6ઠ્ઠો લેવા માટે આવી હતી. આખું નાટક પરિત્રાણનું પૂરું થાય. સંવાદો જોજો, તમે વાંચજો કર્યો. કર્ણ કુંતીનો સંવાદ, મનુભાઈ પંચોળી. એમનું ઉપનામ પૂછીશ, દર્શક. યાદ રાખજો ખાસ. શું નામ? દર્શક. જીવન ઘડતરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સ્વામી આનંદ, કાકા કાલેલકર, નાનાભાઈ ભટ્ટ વગેરેનો અમૂલ્ય ફાળો. લોક ભારતી સણોસરા ખાસ યાદ. આજે પણ ક્યારેક રાજકોટ જાઓ ત્યારે લોકભારતી સણોસરા ત્યાં આવે છે, અને બુનિયાદી શિક્ષણ છે. આપણા જેવું ટીચિંગ નથી ત્યાંનું શિક્ષણ. એ શિક્ષણ છે વર્કિંગ સાથેનું ટીચિંગ.
બધું કામ કરવાનું જાતે, સંડાસ બાથરૂમ સાફ કરવાના, વાળવાનું, વાડીનું કામ કરવાનું, પશુપાલનનું કામ કરવાનું, રસોઈ બનાવવાની. આપણને બધું રેડીમેડ મળે છે એટલે આનંદ. અને ઇતિહાસ બંને સંસ્કૃતિના પ્રિય વિષયો. શિક્ષણની સાથે સાથે સમાજ જીવન, રાજકારણ અને લોકહિતની પ્રવૃત્તિઓ સાથે આજીવન સંકળાયેલા રહ્યા. મહાભારતના વિષય વસ્તુ પરથી દર્શકે અહીં ત્રિઅંકી નાટક પરિત્રાણ, ખાસ યાદ રાખજો, નું એક મૂલ્યવાન પરિદ્રશ્ય છે. અહીં કર્ણ અને કુંતી અર્થાત માતા પુત્રના રહસ્યમય સંબંધની નાટ્યાત્મક રજૂઆત થવા પર નાટકની દ્રષ્ટિએ માતા કુંતી કર્ણને પોતાના પક્ષે લેવા આવે છે, ત્યારે બંને વચ્ચે થયેલા ધારદાર છતાં કોમળ સંવાદો, રુજુ એટલે કોમળ સંવાદો માં જોવા મળેલો કર્ણનો માતા પ્રત્યેનો આદર અને એની પરવર્ષતા તથા કુંતી પક્ષે સર્જાયેલી લાચારી, અપરાધ ભાવનું સુંદર નિરૂપણ થયેલું લેખકે કર્યું છે. કૃષ્ણના અનુચર કાર્ય, કૃષ્ણ ક્યાં આવે છે? અનુચર કાર્ય એટલે અદ્રશ્ય રૂપે જોવું. દુર્યોધન પ્રત્યેના કર્ણની અડોલ મૈત્રી, વફાદારી અને કમની નાટ્યાત્મક સંઘર્ષ રચી આપે છે. નાટ્ય લેખકને સફળ અને મત્સક્ષમયુક્ત સંવાદો દર્શકે અહીં રચી આપ્યા છે. પ્રવેશ ચોથો. સ્થળ ગંગા કિનારાનો એક ખૂણો. કઈ નદી છે? ગંગા કિનારાનો એક ખૂણો. કાંસ. કર્ણ ગંગા કિનારે રેતીના પટમાં પૂર્વાભિમુખ ઊભો ઊભો જપ કરે છે. પૂર્વ દિશામાં ઊભો, પૂર્વાભિમુખ, પૂર્વ દિશામાં ઊભો. શબ્દ સમૂહ. પૂર્વ દિશામાં ઊભા ઊભા જપ કરવો, પૂર્વાભિમુખ. કુંતી ધીરેથી આવીને એમને પછવાડે એટલે પાછળથી ઊભા રહી જાય છે. કર્ણ ઉત્તરી શેડો ઉડી ઉડીને કુંતાને જાણે સૂર્યના કિરણોથી ઢાંકવા માંડે છે. થોડી દૂર રેતીના પટમાં શ્રી કૃષ્ણ અનુચર વેશે ઊભા છે. રેતીના પટમાં કૃષ્ણ અનુચર વેશે, બતાય નહીં તેવા. જપ પૂરો થતા કર્ણ સૂર્યને વંદના કરી અને પાછું ફરે છે, પૂઠે ફરે છે એટલે પોતાના પીઠ પાછળ ફરે છે. કર્ણ ચમકીને સસ્મિત, પેલો ચમકાર, સસ્મિત, સ્મિત સાથે, પાંડવ માતા તમે અહીં કેમ? હું રાધાપુત્ર વસુસેન આપને પ્રણામ કરું. જો ખબર હતી મારી માતા કુંતા છે. સારથી પુત્રના ઘરે મોટો થયો અને સારથી પત્નીનું નામ રાધા હતું અને એને એમ કીધું હું રાધા પુત્ર વસુક્ષેન આપને પ્રણામ કરું છું. સર કેટલા તકલીફો પડી છે, કેટલી મુશ્કેલીઓ વેઠી છે. કુંતી સંકોચ સાથે, બેટા તું નથી રાધા પુત્ર, હું નથી, કેવળ પાંડવ છે. તું રાધા પુત્ર નથી એકલો, તું રાધા પુત્ર નથી, હું માત્ર કેવળ પાંડવ જનેતા નથી, હું કર્ણની જનની છું, જનેતા માતા. ઓકે બેટા, અહીંયા રાખીએ છીએ, આગળ આપણે પછી જોઈશું.